ઢોકળા કોણ ખવડાવતું? શૈલેષભાઈ. આ જીજે ચોવી એવી જગ્યા છે કે જ્યાં મારી લાઈફ ચેન્જ થઈ. એક નાનું ઉપનામ આપ્યું કે અમારા સ્કૂલની કિંજલ દવે છે, એટલે પાટણની કિંજલ દવે તરીકે. બટ આપણે રહ્યા ચાના ચાહક, એટલે ચા વિના મને ચેન પડે નહીં, એ મારું બચપનથી છે. મેં કીધું ના, જ્યાં સુધી ઢોકળા નહીં આવે પાણી નહીં ઉતરે. હવે એની અંદર આપણું બેનું નામ લખી દો ને, 2 રતન, એક તમે ને એક હું. આપણે ઘરનું જ ગીત વગાડી દો. પાછો ડર લાગે આમ અંદર કે આપણે હવે કોઈ અજાણ્યા માણસ જોડે કેવી રીતે જતું રહેવું. પણ છતાંય રાતના 4 વાગે માલવણ ચોકડી ઉભા રહીને ખટારાની રાહ જોતા હોઈએ. પણ તો ત્યાં ખાવાનું મળતું હોય તો બેસીને ખાઈ લેવાનું ખરું. ખાવાના શોખીન જબરજસ્ત. મને પાછું શું મસ્તીખોર બહુ હું તો પેલા સાલ પોપટા નહીં આવતા, બહુ ખાવાનો શોખ. તો એમને મારું નામે હોતેન પાડી નાખ્યું કે ખડખાઈ. પાંચસો પાટણમાં આવ્યો છું. પાટણની અંદર ઘણું બધું વખણાય. રાણકી વાવ, સહસ્ત્રલિંગ તળાવ, મિનળ દેવી વખતનું. અને અહીંયાનું એક બીજી ટહુકતી કોયલ છે. જે ટહુકતી કોયલને આપણે મળવા આવ્યા છીએ. આપણે હવે એમની મુલાકાત કરીશું અને એમને મળશું, એમનો કંઠ આપણે સાંભળશું. તો અત્યારે આપણે જોઈએ, એમને હજુ આપણે જાણ નથી કરી કે અમે આવવાના છીએ. તો આજે એક કોયલ શું ટહુકા કરે છે, શું કામ કરે છે, એ આપણે જોઈએ. ચાલો મિત્રો, આજે એમની મુલાકાત કરીએ. શું લાગે કે બેન શું કરતા હશે અત્યારે? હું અત્યારે કોઈ નક્કી નહીં કહી શકતો. કદાચ સૂતા પણ હોય, કદાચ કંઈ ઘરનું રસોઈ કામ પણ કરતા હશે, કોઈ નક્કી નથી. આપણે જઈને જોઈએ ત્યારે ખ્યાલ આવે, તો જોઈ લઈએ. ચાલો આજે આપણે જોઈએ. બેનના ઓર્ગેનાઇઝર પોતે છે અને અમારા મિત્ર પણ છે, તો એમની મુલાકાત કરીએ. ચાલો મિત્રો, તમે પણ અમારી સાથે આવો. જય માતાજી બેન. જય માતાજી. મજામાં? મજામાં. જુઓ કઈક અલગ જ કરી બેન, આ બધું તમે શું કરી રહ્યા છો? બસ અચીવમેન્ટ જોઈ રહ્યા છો તમે, એની સાફ સફાઈ કરી રહી છું. શિલ્ડ આ બધા તમારા જ? હા, મારા. આવો બતાવો એમને પણ, જે શિલ્ડ બધા જોઈ રહ્યા છે. આ શિલ્ડ તમને કઈ કઈ બાબતમાં મળ્યા? આ બધા એઝ અ ચીફ ગેસ્ટ મળેલા છે. આ મારા બ્રાહ્મણ સમાજનું સન્માન સમારોહનું છે, આ ગોસ્વામી સ્ટાર એવોર્ડનું છે, આ યુટ્યુબ સ્ટાર એવોર્ડનું છે, આ પણ યુટ્યુબ સ્ટાર એવોર્ડનું છે. બસ બધા એ જ. તો આજે બેન અચાનક તમારી મુલાકાત કરવા માટે અમે આવી ગયા છીએ. ગમશે ને? કાયદેસર ગમશે, ના ગમવા જેવી કોઈ વાત જ નથી. એવું તો નથી ને કે ક્યાંથી ટપકી ગયા અચાનક, બધું કામ બાકી, મને કામ નહીં કરવા દે? તમારું જ ઘર છે. એવું એમ ને? તો એક બેનના ઘેર એનો ભાઈ આવી શકે? હા, કાયદેસર આવી શકે અને ગમે ત્યારે આવી શકે. એવું. તો આજે તમારી મુલાકાત કરવા આવ્યો છું, તમારો અવાજ સાંભળવો છે. બહુ તમારો અવાજ મેં સાંભળ્યો, મને મજા આવી. આજે લોકોને પણ, ઘણા લોકોએ તમારો અવાજ તો જો કે બધાએ સાંભળેલો જ છે, પણ અમુક નવા લોકોને પણ તમારો અવાજ આપણે સંભળાઈએ અને એમને પણ મજા કરાવીએ. તો ચલો આપણે એમની સાથે વાત કરીએ. બેન, 500 પાટણમાં આવ્યા. આપણી ભાષામાં જોઈએ તો 500 પાટણ. હા, એ છે. અને પાટણવાસીઓનો પ્રેમ પણ તમને વધારે મળ્યો છે. તો સૌ પહેલા તો આપણે એમના વિશે કંઈક ગીત ગાવું હોય તો એ ગીત તમે કયું ગાશો એ સાંભળીએ આપણે. પછી કંઈક ચોવી માટે 500 પાટણ માટે કહું એટલું ઓછું છે, કારણ કે મારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ 500 પાટણ છે. અને મારા મલક માટે ગાવું હોય તો પહેલા તો 2 લાઈન સંભળાવીશ. હે વીરુડી રે બજારો પાટણ શહેરની, એ વીરુડી રે બજારો પાટણ શહેરની, ઓય બોલે છે મધરા મીઠા મોર રે, મોનવ્યું તમે એકવાર પાટણ જોવાને આવજો. કોઈ બોલે છે મધરા મીઠા મોર રે, મોનવ્યું તમે એકવાર પાટણ જોવાને આવજો. હેવા મોનવી રે માયાળું પાટણ શહેરના. આ છે મારું રંગીલું પાટણ કે જ્યાંના માનવી બહુ જ માયાળું છે. વાહ, મજા આવી બેન. થેન્ક યુ. ગીતમાં પણ મજા હતી, એના ગાયકમાં પણ મજા હતી, અને જે પાટણ વિશે તમે ગાયું એ પાટણના વ્યક્તિઓમાં પણ મજા છે. એટલે આજે કહેવાય ને કે સોનામાં સુગંધ પડી હોય ને એવું લાગ્યું. તો સૌ પ્રથમ તો તમે
પહેલું ગીત જે ગાયું હા એ કેટલા વર્ષની ઉંમરમાં ગાયું અને એ વખતે શું સિચ્યુએશન હતી? ત્યારે હું 17 કાં તો 16 આસપાસ 17 વર્ષની હશું. આજથી 5-1 વર્ષ પહેલાં હું મ્યુઝિક લાઇનની અંદર 5-5.5 વર્ષ થયા છે મને મ્યુઝિક લાઇનમાં. 5.5 વર્ષ પહેલાં હું જ્યારે બહુ નાની હતી એટલે મ્યુઝિક લાઇનનો કોઈ અનુભવ નહીં, અને ત્યારે સૌ પ્રથમ આપણે ભાદરવીના કેમ્પ થાય છે ત્યારે માતાજીના ગરબા થતા હોય છે, તો એ કેમ્પમાં મેં પહેલી વાર ગાયું હતું. એની પહેલાં જ્યારે ઘેર કે ત્યાં જે ગાયું હોય સૌ પહેલું ગીત એ ક્યારે ગાયું હતું? સૌથી પહેલાં હું નાની હતી, 3જા કે 4થામાં ભણતી હતી. મારા મોટા બાપુના છોકરાના લગ્ન હતા અને મારા મામા પોતે સિંગર છે અને એક મામા છે એ કીબોર્ડ પ્લેયર છે, એટલે એ મેરેજમાં મેં ગાયું હતું. ત્યારે હું 3જામાં ભણતી હતી એટલે 7-8 વર્ષની. 7-8 વર્ષના. અને ત્યારે સ્ટેજ ઉપર ગાયું, એ વખતે કેવો અનુભવ હતો? એ વખતે થોડી નર્વસનેસ હતી. બધાએ કહ્યું, પપ્પાને ખ્યાલ હતો કે મને આવું ગાતા આવડે છે, મમ્મીને ખ્યાલ હતો. મામાએ કહ્યું તું ગઈ લે ને, તો મામા ગાતા હતા એમની પાછળ હું રાગ ઝીલતી હતી, એમની પાછળ ગાતી હતી. પછી 2 લાઈન ગઈ ને પછી તો આપણે રાજા, આપણને આવડી ગયું, પછી ગાવા માંડ્યા. પછી કોઈ ડર નહીં, પછી કોઈ ટેન્શન નહીં. પછી મામા ગાતા હતા એમની પાછળ ગાય જ રાખ્યું. પછી નીચે ઉતરીને એટલે બધા કહેતું તો બહુ સરસ ગાય છે, તું તો બહુ સરસ ગાય છે, એટલે બહુ આનંદ થયો જોઈને. એ જે ગીત હતું એ કયું ગીત હતું? એની 2 લાઈન સાંભળી. હા, એ આપણે મણિરાજ બારોટનું સોંગ છે મણિયારો, એ ગાયું હતું. હે મણિયારો તે હલો હલો થઈ રહ્યો ને, મણિયારો તે હલો હલો થઈ રહ્યો ને, મુંજા દલડા ઉદાસીમાં હોય રે શૈલ મુંજો હાલા રે મણિયારો કે બાઈ મુંજો પરદેશી મણિયારો. મજા આવી એવું લાગે તમારી પાસે બેઠો તો તમને સાંભળતો જ રહું. અવાજ મસ્ત છે અને તમારો સ્વભાવ પણ મજા આવે એવો રમૂજી સ્વભાવ છે, એટલે મજા આવે છે તમારી સાથે વાત કરવાની. બેન, તમે જ્યારે 12મા ધોરણની અંદર પહેલી વખત ગીત ગાઓ છો ત્યારે તમને કંઈક ઉપમા આપવામાં આવી હતી જે તમારા ઓર્ગેનાઇઝરે મને વાત કરી, એ શું હતું અને એ વખતનો કેવું તમને લાગતું હતું? હોસ્ટેલમાં ભણી, ગર્લ્સ હોસ્ટેલ હતી અમારી, એટલે ત્યાં શું એન્ટરટેનમેન્ટ માટે અમુક દિવસો ફાળવામાં આવતા, જેમ કે શનિ રવિ હોય તો એન્ટરટેનમેન્ટ સમજો ને, તો ત્યારે બધા ગર્લ્સ બેસતા, સ્ટુડન્ટ્સ બધા બેસતા ને ગીતો ગાતા, જેની જે પ્રવૃત્તિ હોય જે કરે. એટલે મને ગાવાનો શોખ બચપનથી, ગાવાનો, નાચવાનો, રમવાનો શોખ ખરો, તો ત્યાં હોસ્ટેલમાં હું ગાતી. એટલે બધા મને એક નાનું ઉપનામ આપ્યું કે અમારા સ્કૂલની કિંજલ દવે છે, એટલે પાટણની કિંજલ દવે તરીકે, નીમાની કિંજલ દવે તરીકે મને ઓળખતા બધા સ્કૂલમાં. તમે જે હોસ્ટેલમાં અભ્યાસ કર્યો એનો અનુભવ કેવો રહ્યો? આમ તો બહુ જ સરસ હતો, બટ આપણે રહ્યા ચાના ચાહક, એટલે ચા વિના મને ચેન પડે નહીં, એ મારું બચપનથી જ છે, પહેલાંથી જ 2 ટાઈમ ચા પીવા જોઈએ. હોસ્ટેલમાં ચા મળે નહીં એટલે આપણે થોડું ઓછું ભાવે. જમવાની બાબતમાં ફ્રેન્ડ સર્કલ બહુ સારું એવું બની ગયું હતું, કારણ કે મારો સ્વભાવ એવો મળતા વળ્યો છે, એટલે લોકોને મારી જોડે ફાવી તો જાય જ અને ફ્રેન્ડ્સ બહુ જલ્દી બની જાય મારા. બસ ખાવા પીવાનો શોખ ખરો એટલે એમાં ના મેળાવે. શું તમને ખાવામાં સૌથી વધારે મજા શેમાં આવે? કઈ વસ્તુ ભાવે? મને દાલ મખની બહુ ભાવે છે, અને સૌથી વધારેમાં વધારે ઘરનો ખોરાક હું પ્રિફર કરું છું. અને એમાં જો મેથીના થેપલા મળી જાય તો સ્વર્ગ મળ્યું, અને ચા ને મેથીના થેપલા મળી જાય તો ઓહો અતિ ઉત્તમ, મજા આવી. હા, વઘારેલી ખીચડી, મેથીના થેપલા અને વડા જે કહીએ છીએ ને, ફેવરેટ. તમે અડધી રાત્રે 2-2 વાગે ઢોકળાની ફરમાઈશ કરતા હોય છો એવું મેં સાંભળ્યું છે, તો એ વાત શું હતી? એના વિશે મારે થોડીક ચર્ચા કરવી હતી. હમણાં થોડા ટાઈમ પહેલા અમારે એક રમેલ હતી હાથીજણ મુકામે, તો હવે હું ખાવાની ચાહક છું કે બ્રાહ્મણની દીકરી છું, ખાવાનું તો ભાવે જ, અને અમુક તો સારી સારી ડિશેસ હોય તો મને એમ કે ટેસ્ટ કરી જ લેવી જોઈએ. તો હાથીજન પ્રોગ્રામ પત્યો અને અમે અમદાવાદથી નીકળ્યા, અને મહેસાણા આવતા મને એમ થયું કે મારે હવે ઢોકળા જ ખાવા છે, મને ગમે ત્યાંથી ઢોકળા લઈ આવો. તો 2-3 હોટલ જેમ જેમ રસ્તા પર આવી ને કે હોટલ આવે છે તો પૂછતા જઈએ, ઓર્ગેનાઇઝર નીચે ઉતરીને બિચારા પૂછે જાય છે ઢોકળા છે ભાઈ, ઢોકળા છે ભાઈ, ક્યાંય ઢોકળા મળે નહીં અમને લોકોને. પછી એમને કીધું કે હાલ તું પાણી અને ચા નાસ્તો કંઈક કરી લે, તો ભૂખ લાગી છે, કંઈક ખાધા વગર તો ચાલશે ને. મેં કીધું ના, જ્યાં સુધી ઢોકળા નહીં આવે પાણી નહીં ઉતરે. તો સવારના એટલે પ્રોગ્રામ હતો રાતનો, એટલે હું ઘરે 4 વાગે પહોંચી હશું ત્યાંથી,
તો કંઈ ના ખાધું કંઈ ના પીધું અને ઘરે આવીને સુઈ ગઈને બિચારો ઓર્ગેનાઇઝર સવારે મને કહે લે તારે ઢોકળા આવે તો ખાઈ લે પછી મેં ચા પીધી છે ને પછી મેં ખાધું છે. ત્યાં સુધી કઈ જ નહીં. કશું જ નહીં, બસ ખાવાનો એટલો શોખ છે મને. દાલ મખની ખાવા જાઓ ત્યારે નાન કેટલી ખાઈ જતા હો? કેટલો શોખ? આમ તો જોઈને બધાને સાંભળીને જ અચંબો લાગશે કે હું 5 નાન ખાઈ જાઉં છું. શું વાત કરો, 5 નાન ખાવ એવું શરીર તો લાગતું નથી બેન. એ તો હવે શું કરીએ, એવું છે જ, મેન્ટેન એવું કર્યું છે. તમે વાત કરી રમેળમાં જાઓ છો હા. તો સારા એવા આલાપ ને એવું ગાતા હા. છો, તો આપણે એ પણ એક સાંભળીએ. હા જરૂરથી. મારે થોડાક સમય પહેલાં જે આલાપ હતો શિકોતરમાંનો, તો હાથીજણ મુકામે હાથીજણ યા તો અમદાવાદ મુકામે એક પ્રોગ્રામ હતો, ત્યાં રમેલ હતી ને એનો આલાપ હતો, મેં ગાયેલો હતો શિકોતરમાંનો. હા. તો એ આલાપ વાયરલ ગયો હતો અને પબ્લિક મને એમાંથી પણ ઓળખે છે. ઘણી ખરી પબ્લિક એવી છે કે જે મને આલાપના લીધે ઓળખે છે. હા. તો આપણે આલાપ જરૂરથી ગઈશું કે એ આવજે આવજે મારી કંઠેરનું જાળું કે નારી ખમા મારી ખમા. એ મારી ધર્મ ધરતીની મારા ઘરની ઓરકોર રખોપા કરનારી મારી વાજણ શીખું આવો ન. ધૂણવાની ઈચ્છા થઈ ગઈ. એટલે આ તો હવે કુદરતની કળા છે, એને આપ્યું છે. મારા જેવા જે ભૂવા ના હોય, ના ધૂણતા હોય, એને ઈચ્છા થઈ જાય કે બેન ગાય જ લાવો, થોડુંક ધૂણી લઈએ, મજા કરી લઈએ. પણ આ એક અપરાધ કહેવાય, ખોટું ધૂણવું. હા એ સાચું. અને હમણાં તો સરકાર પણ ખોટા ભૂવાને દંડ કરતી કરી જ હોય રહી છે. હા, એ તો. છે અને એવું આપણે ઘણું ન્યૂઝમાં જોઈએ પણ છીએ. તો બેન, જ્યારે તમે 12મા ધોરણની અંદર પહેલું ગીત ગાઓ છો, હા. એ ગીત કયું હતું? હા બસ આવી રીતે જ અમે ગુજરાતી લેરી લાલા. હા. હા કારણ કે આપણે એક તો પહેલા રહ્યા ગુજરાતી અને પાછું પ્રાઉડ બહુ છે ખુદની ઉપર, મતલબ આ ધરતી ઉપર, ગુજરાતની ધરતી ઉપર આપણે જ્યાં રહીએ છીએ ધરતી ઉપર મને બહુ પ્રાઉડ છે. એટલે બસ અમે ગુજરાતી લેરી લાલા આપણું ફેવરેટ સોંગ હતું એ ટાઈમે. પછી સવાર હોય કે સાંજ હોય ગમે ત્યારે ગાવાનું કે એટલે ગાવાનું તો ખરું જ. તો એક સંભળાઈ દઈએ. હો ગરવી ગુજરાતની આ ધરતી જ્યાં પાક્યા રતન અણમોલ, હે આખી દુનિયામાં ગુજરાત મારું મોખરે, હે ના કહેવા મારે બે બોલ. વાહ, હવે એની અંદર આપણું બેનું નામ લખી દો ને, 2 રતન, એક તમે ને એક હું. આપણે ઘરનું જ ગીત છે, વગાડી જ દો. વગાડી જ દેવાનું એમાં. કોઈ બાકી રાખવાનું જ નહીં ને, આપણે રતન જ છીએ ને ગુજરાતમાં. હા એમાં શું વળી, ગાવું જ છે આપણે તો. ખરી વાત છે. તમે જે આ સ્ટ્રગલ કરો છો હા. અને સંઘર્ષ વગરનું જીવન નકામું હા, કહેવાય, ખરું. તો તમને શરૂઆતની અંદર જે સપોર્ટ કર્યો, પાછળથી તો બધા લોકો સપોર્ટ કરતા જ હોય છે, હા. પણ શરૂઆતની અંદર તમને જે સપોર્ટ કરવા વાળા વ્યક્તિ હતા એ કોણ હતા? મારી મમ્મી. હા. સૌ પ્રથમ જેને મારા અંદરની કલા પારખી હોય, કારણ કે ગાવાનું તો એ વસ્તુ છે કે બધા ગાતા હોય, ઘરે બધા ગાતા હોય, પણ એક હોવું જોઈએ કે ના આ રીતે કંઈક કરશે, આ ગાશે જ હા. અને નામ કરશે જ. એ મારી મમ્મી, જેને મારા અંદરની સિંગરને કલાકારને મારી મમ્મીએ ઓળખી. એને મને કહ્યું કે તું ગા, હું તારી પાછળ છું. પીઠબળ મમ્મીનું છે. પીઠબળ મમ્મીનું. એ ના હોત તો અત્યારે માનસી દવે કદાચ ના જ હોત. માનસી દવે તો હોત, પણ સિંગર માનસી હા. દવે ના હોત. હા એટલે આ જે નામ છે માનસી દવે સિંગર, એ કદાચ ના જ હોત. મમ્મીના લીધે છે જે છે એ બધું. પછી જ્યારે મમ્મી તો તમારા સપોર્ટમાં હતી, અને એ વખતે કેવા જે પરિબળો હતા, લોકો કહેતા હશે કે ના ગા? હા એટલે જે બધા આજુબાજુવાળા બધા ખુશ ના હોય તમારાથી, તમારા અમુક હોય ઓળખીતા, તમે કંઈ પણ કરો પગ ખેંચવાની ટેવ બધાની હોય જ છે. હા, હોય છે. એટલે શું એવા લોકો તો રહેવાના જ. તો ઘણા લોકોને નહોતું ગમતું કે આ ગાવાનું કરાતું હશે, આમ બહાર જવાતું હશે, એકલા એકલા રહો છો, એકલા એકલા ફરો છો, એમ કે છોકરી નાની છે હજુ, આવી રીતે ગાવા ના મોકલી દેવાય, આમ ના કરાય, આમ. એટલે કેવા વાળા તો લોકો કે બધાના મોઢે ઘરેણા બાંધવા જવાય નહીં. એટલે ઘણા લોકો ના પણ પાડતા, અને 2-4 એવા હતા બી કે સારું છે તમારી દીકરી ગાય છે, બહુ સારું. અમુકને પ્રાઉડ થતો, અમુકને ના ગમતું. અત્યારે તો બધા તમારી સાથે જ હશે. હા બધા અત્યારે સાથે, બધાને બહુ પ્રાઉડ છે કે દીકરી એક છે સમાજમાં, કુટુંબમાં કે જે ગાય છે. તમે જ્યારે પહેલો જ પ્રોગ્રામ કર્યો ભાદરવી પૂનમનો, હા. તમે જે કહ્યું, હા. એના પછીનો ફર્સ્ટ પ્રોગ્રામ કયો હતો? એના પછીનો તો અનુભવ બહુ સરસ રહ્યો. એના પછી એના ત્યાંના વિડીયો હશે પ્રોગ્રામના, તો રાજસ્થાન મુકામે એક ગામ છે, હા. ત્યાંના લોકોએ જોયા હશે. તો એ લોકોએ એમ કહ્યું કે આ બેન ભાદરવી પૂનમનો જે પછી. વિડીયો હતો, હા, એ વિડીયો એમને જોયો. હા એના પછી નવરાત્રી હતી તરત જ. હા. તો એ લોકોએ જોયા એ વિડીયો ભાદરવી પૂનમના. તો એમને એમ કે આ બેનને જ બોલાવા છે.
અને રહ્યું તો રાજસ્થાન, તો આપણને એમ તો અજુગતું જ લાગે ને કે રાજસ્થાનમાં નવરાત્રિ પણ થાય છે એમ. તો આપણે હા તો પાડી દીધી કે જવાનું છે. ત્યાં ગયા, બધું સેટ થઈ ગયું કે રહેવા જમવાની સગવડ એ લોકોએ કરી આપી હતી. હું, મારા મમ્મી અને સાથે મારા મામાની છોકરી, કારણ કે એકલા ના પડીએ ને, કારણ કે બધું નવું લાગે. એટલે હું, મારી મમ્મી, મારા મામાની છોકરી અને ત્યાં જ રહ્યા હતા. 10 દિવસ અમે ત્યાં રોકાણ હતા અને એ લોકોએ એટલું સારું સાચવ્યું ને. પણ થયું એવું કે ત્યાં આગળ શરૂઆત કરવાની હોય ને ગરબાની, એમના મારવાડી સોંગથી કરવાની. હું ઠહેરી ગુજરાતી, તો પછી એમને કહ્યું તમને બેન આ ગીત તો ગાવું જ પડશે કે અમારે બધા આ જેમ જેમ તમે નામ લેશો ને એમ જ બધા રમવા આવશે, નહીં તો રમવા નહીં આવે કે. હા, તો અઘરું કર્યું કહું. પછી મેં કીધું એક કામ કરો, તમે ખાલી લિરિક્સ મને આપી દો અને એક બેનને ખાલી કહી દો કે એનો રાગ શું છે મને સંભળાઈ જાય. તો એમને એવું કર્યું અને મને તરત આવડી ગયું. પછી એ લોકો બી શોખ થઈ ગયા કે બેનને એટલી જલ્દી આવડી ગયું. એ તો મારું રહેવાનું એવું હતું કે હું બોર્ડર ઉપર રહેતી હતી, અડધી ગુજરાતમાં અડધી રાજસ્થાનમાં. હું પહેલા ઇકબાલગઢ જ મોટી થઈ છું, એટલે શું ત્યાંની લેંગ્વેજ થોડી મારવાડી ગુજરાતી મિક્સ હતું, મારું ખીચડી થઈ જતી હતી. એટલે બધી લેંગ્વેજ આવડતી હતી, મને મારવાડી આવડી ગઈ. અને એ સોંગ એમને જે કહ્યું એ મેં આબેહૂબ એમને જેવું કહ્યું એવું ગઈ આપ્યું. તો એક મારવાડી સોંગ પણ આપણે સાંભળીએ. હા, જરૂરથી, મારું ફેવરેટ સોંગ છે, જરૂરથી ગઈશું. હા, તો એ સાંભળીએ. હરિયાલા બનાઓ, નાદાન બનાઓ, હરિયાલા બનાઓ, નાદાન બનાઓ, वह सूती बातड़ नैण बनीने क्यों जगाही सा, वह सूती बातड़ नैण बनीने क्यों जगाही सा. વાહ, મજા આવે છે બેન. તમે જ્યારે અહીંયા રાજસ્થાન પહોંચો છો, એ જે તમારે સંઘર્ષની જે વચ્ચેની કહાની, તમે કેવી રીતે જાઓ છો સાધનની? બાપા, એ તો કહેવા જેવું જ નથી. અમે એટલા સાધન બદલ્યા હશે 5 જેવા. અને એ મતલબ એક નવો મલક જ કહી દઉં ને, આ જગ્યા અલગ, એ જગ્યા અલગ, પરદેશ આવી ગયા આપણે તો જાણે. અને ત્યાંનું ખાણીપીણી અલગ, રહેવાનું અલગ, મલાજો ત્યાંનો અલગ, અહીંયાનો મલાજો અલગ, બોલવાની બધી રીત અલગ, બધું અલગ, લોકો અલગ ત્યાંના. પણ જે સાધનો બદલ્યા છે અને રાતના 2-2 વાગે ટેમ્પો ઊભા રાખે છે, ભાઈ ઊભા રહેજો અમારે જવું છે, લેતા જજો. હા, અને પાછો ડર બી લાગે કે આપણે એકલા છીએ. હવે હું મારી મમ્મી હોઈએ એટલે કેવું, અમે બંને સ્ત્રી જ છીએ એટલે કોઈ પુરુષ સાથે ના, એટલે થોડો ડર એ બી રહેતો. અને પાછો સુમસામ રસ્તો, એટલે સુમસામ રસ્તો. ઘણીવાર તો રસ્તામાં ગાડીઓ બંધ થઈ ગઈ છે ને, તો ગાડીમાંથી નીચે ઉતરતા ડર લાગે, એવા રસ્તા ઉપર બંધ થઈ ગયેલી છે. આટલો સંઘર્ષ કર્યો તમે. કાઠિયાવાડની અંદર પણ જાઓ છો, ત્યાં પણ તમે સારા એવા પ્રોગ્રામ કર્યા છે, ખાસા કર્યા ત્યાં આગળ. તો ત્યાં જતી વખતે પણ તમને આવા અનુભવ થયા હશે? ત્યારે હું અને મારા પપ્પા અમે બંને સાથે જતા. આપણે પેલું શટલ નહીં આવતું, અહીંયાથી ઇકબાલગઢથી પાટણ આવતા, પાટણથી પછી શંખેશ્વર, શંખેશ્વરથી પછી દસાડા, એવી રીતે કેટલા સાધન બદલ્યા છે. અને ટેમ્પા ઊભા રાખીએ અને ખટારા ઊભા રાખીએ અને પાછો ડરે લાગે આમ અંદર કે આપણે હવે કોઈ અજાણ્યા માણસ જોડે કેવી રીતે જતું રહેવું. પણ છતાંય રાતના 4 વાગે માલવણ ચોકડી ઊભા રહીને ખટારાની રાહ જોતા હોઈએ. પણ તો ત્યાં ખાવાનું મળતું હોય તો બેસીને ખાઈ લેવાનું ખરું. ખાવાના શોખીન જબરજસ્ત. અને અત્યારે તમે શેમાં જાઓ છો? અત્યારે ભગવાનની દયાથી અત્યારે ઘરે એક એક્ટિવા છે, એક ગાડી છે અને આ એક ઘર છે ભગવાનનું આપેલું. ને અત્યારે મારા ઓર્ગેનાઇઝર છે જે મારું બધી વસ્તુ, આ જે પોટલો હતો ને એમને આપી દીધો મેં, ટેન્શનનો પોટલો તમે રાખો ને. એટલે એમની ગાડી હોય છે, એટલે મને બસ ખાલી ફોન કરે કે આટલા વાગે તમે તૈયાર રહેજો, આટલા વાગે આપણે નીકળવાનું છે. બાકી મને કંઈ ખબર નહીં હોતી હવે. તો એમનું નામ શું? શૈલેષ ગોસ્વામી. એ કયા ગામના મૂળ વતની? એ કુણઘેરના છે અને ત્યાં જ રહે છે. ત્યાં આપણે મહાદેવની પૂજા કરે છે અને બહુ સારું એવું નામ છે એમનું. આપણે દિવ્યા ચૌધરી લઈ લો, સોનુ ચારણ લઈ લો, વિનય નાયક લઈ લો, ઘણા લોકોને એમને બહુ જ સપોર્ટ કર્યો છે અને એમનો સ્વભાવ બહુ જ સારો છે. ઘણા લોકોને બહુ મદદ કરે છે. મને બહુ ટેન્શન હતી કે હું આ કરીશ, કેવી રીતે કરીશ, કારણ કે હવે આ લાઈન એવી છે કે બધું હેન્ડલ કરવું ને બહુ અઘરી વસ્તુ છે. સાઉન્ડ પોગાડવું જોઈએ, રિધમ પોગાડવાની, જેન્ટ સિંગર ગયો કે નહીં, પાર્ટીના ફોન આવે, આપણે ઊંઘવું હોય, કેમ મેળ પડે. એટલે એ ઊંઘવા માટે થઈને મેં એમને આપી, તમે રાખો ને, તમે રાખો, ટેન્શન બધું તમારે. અહીંયા પાટણ આવ્યા પછી જે ચેન્જ થયો, કારણ કે મેં કહ્યું ટર્નિંગ પોઈન્ટ મારો પાટણ છે. પાટણ આ જીજે ચોવી એવી જગ્યા છે કે જ્યાં મારી લાઈફ ચેન્જ થઈ. પહેલાં ગાતી તો હું હતી જ, પણ એ કેવું એ એરિયા પૂરતું હતું. હવે મને ઘણી બધી જગ્યાએથી લોકો ઓળખે છે. હા, પહેલા પ્રોગ્રામની અંદર બેન તમને કેટલા રૂપિયા મળ્યા હશે? પહેલા પ્રોગ્રામમાં સાચે કહું તો આપણે આવવા જવાનું ભાડું કહીએ ને, એ કારણ કે ખબર જ નથી પૈસા કમાઈએ આની અંદરથી, ત્યારે આવી નથી ખબર. આ એક શોખ હતો, એક અંદરથી ઈચ્છા હતી
વારસો હતો મારા મામાનો. મારી મમ્મીએ પોતે મતલબ ગાતા નથી પણ એમનો અવાજ બહુ સરસ છે, બહુ મીઠો છે. એટલે એ વારસો મારી અંદર આવ્યો ને મને ગાવાનો શોખ હતો. પૈસાની તો આવી ખબર જ નથી પૈસા કમાઈએ. એટલે એક પૈસાની લાલચ વગર જ તમે સ્ટેજ પ્રોગ્રામ કરતા ફક્ત શોખથી. હા, એક સિંગર બનવું હતું બસ એવું. એટલે તમારા મમ્મી પપ્પાને પણ ત્યારે એવું તો નતું જ કે અમારે પૈસા કમાવા માટે અમારી દીકરીને મોકલી. ખબર જ નથી કોઈને આમાં એવું ખરી કે હા પૈસા મળે પણ આટલા બધા પૈસા ભાડું મળે નથી મળે, ખબર. ભાડું એક મળી રહે છે. હા, એવડા પૈસા મળે એવી નથી ખબર અમને. તમને તમારી મમ્મીએ તો સપોર્ટ કર્યો જ છે પણ એની સાથે સાથે બીજા લોકોએ પણ સપોર્ટ કર્યો છે. એ લોકોના પણ મારે નામ જાણવા હતા કે કોણ હતા. હા, આમ તો જોવા જઈએ તો બહુ લોકોએ સપોર્ટ કર્યો છે કારણ કે આ એક ફિલ્ડ એવી છે કે જ્યાં તમારા ગોડ ફાધર ના હોય એ તો કોઈ નામાંકિત વ્યક્તિ જો તમને ના ઓળખતું હોય ને તો સર્વાઈવ કરવું અઘરું પડી જાય. પણ મારા નસીબ સારા હતા કે ઘણા એવા સારા લોકો હતા, મિત્રો હતા એવા સારા, ભાઈ એવા મારા સારા છે. વિશાલસિંહ કરીને ભાખરના છે, વિશાલસિંહ જયરાજસિંહ, એમને સપોર્ટ કર્યો છે મને જ્યારે હું ત્યાં રહેતી હતી ઇકબાલગઢ. પછી પાટણ આવ્યા પછી જયરામ કાકા દીઘડી, એમને મને એમની દીકરીની જેમ સાચવી અને બહુ જ સપોર્ટ કર્યો. એમને મારા 2-3 સારા એવા સોંગ પણ બનાવ્યા જયરામ કાકાએ. એ પછી સાંથલના છે ચિહરભાઈ કરીને, એમને મને ભાણીની જેમ, એમને મામા કહેતી ને મને ભાણી, મામા ભાણીનો જે હોય સંબંધ એવી રીતે. પછી ભાવેશભાઈ પટેલ કરીને જેમને હું રાખડીએ બાંધું છું એવા મારા સગા ભાઈ જેવા જ છે. એમણે બી મને બહુ સપોર્ટ કર્યો. અડધી રાત્રે મેં એમને કોલ કર્યો છે કે ભાઈ આ વસ્તુની જરૂર પડી છે કે આ સાઉન્ડ નથી મળી રહ્યો, રિધમ નથી મળી રહી. કારણ કે પહેલાં હું જાતે કરતી એટલે આ તકલીફ મને રહેતી કારણ કે એટલા બધા કોન્ટેક્ટ, હું એક છોકરી તરીકે એટલા બધા નહોતા, કોન્ટેક્ટ નંબર નહોતા મારી પાસે. તો એ મને અડધી રાત્રે હેલ્પ કરતા હતા. અને અત્યારે મારા ઓર્ગેનાઇઝર છે શૈલેષભાઈ ગોસ્વામી, એ મોલ્લાભાઈ, મતલબ શોર્ટ ફોર્મ એમનું મોલ્લાભાઈ છે, બધા એમને મોલ્લો તરીકે જ ઓળખે છે. અત્યારે મારું બધું હેન્ડલ એ કરે છે અને અત્યારે એમનો સપોર્ટ છે. તો આટલા બધા લોકોએ તમને સપોર્ટ કર્યો છે તો એમના વિશે એક સરસ મજાનું ગીત ગાવું હોય તો તમે કયું ગીત ગાશો? હા, તો આ બધા મારા ભાઈ જ છે ને એમના માટે એક સોંગ ગાવું હોય. ના રૂપિયા જોઈએ ના પૈસા, ના રૂપિયા જોઈએ ના પૈસા, ભાઈ હો તો તેરે જૈસા. રવિભાઈ, ભાઈ હો તો તેરે જૈસા. મજા આવી ગઈ બેન, થેન્ક યુ. આ બધા ઓર્ગેનાઇઝરની અંદર કે આટલા લોકોએ સપોર્ટ કર્યો બધાએ, તમે જે બધાના નામ દીધા, ઢોકળા કોણ ખવડાવતું? શૈલેષભાઈ. રબારી સમાજ બહુ તમને રાખ્યા છે, એ વાત શું હતી? એટલે અમે નાના હતા તો અહીંયાથી આજથી 20 વર્ષ પહેલાં મમ્મી પપ્પા ગામડેથી, ગુજરવાડા મારું મૂળ વતન છે, હું ગુજરવાડાની વતની છું, પ્યોર વઢિયારી, સમીની બાજુમાં ગુજરવાડાની વઢિયારી છું. અને ઔદિત્ય છે મારું, ઔદિત્ય બ્રાહ્મણ. તો ત્યાંથી મારા પપ્પાને જોબ મળી ગવર્મેન્ટ અહીંયા રાજસ્થાન સાઈડ ઇકબાલગઢમાં. અમે રહેતા ગોળિયા મુકામે અને ત્યારે મારા પપ્પાની સેલેરી 1500 રૂપિયા, અને 1500 રૂપિયા સેલેરી એટલે કાંઈ ન કહેવાય. અને મમ્મી પપ્પા 2 જણ અને હું અને મારી નાની બેન મિનલ. તો અમે બંનેને લઈને મમ્મી ત્યાં ગયા. મમ્મી પપ્પા અમે ત્યાં રહેતા, તો બાજુમાં એક લાખોબા કરીને રહેતા, એમની ફેમિલી હતી. તો મને મોટી એ લોકોએ કરી, એમ કહું તો ચાલે, કારણ કે મમ્મી પપ્પા બંને જીવન એવું હતું કે ત્યારે જોબ કરવી જરૂરી જ હતી. મમ્મી પપ્પા કામ કરતા અને લાખોબાની ફેમિલી, એમના વાઈફ ને મતલબ જે એમના વહુ ને હતા એ મને રાખતા, એ જમાડતા. અને મને પાછું શું મસ્તીખોર બહુ હું, તો પેલા સાલ પોપટા નહીં આવતા, બહુ ખાવાનો શોખ. તો એમને મારું નામે હોતેને પાડી નાખ્યું કે ખડખાઈ. એટલે હું જ્યાં જાઉં ને એટલે સાલ પોપટા ગોતીને ખાતી. એટલે મારું ગામડામાં જીવન જે ગયું બહુ જ સરસ. એ લોકોએ મને બાજરીના રોટલા અને ઘી ખવડાવીને આવી કરી છે, તાજા મજા. એટલે કોઈ તકલીફ નથી આપી એ લોકોએ, બહુ એમની દીકરીની જેમ, કે જાણે એમની જ દીકરી છું એવી રીતે મને એ લોકોએ સાચવી છે. એટલે હું રબારીઓ ભેગું જ મોટી થઈ છું. મને રબારી સમાજ પ્રત્યે લાગણી બી ખાસી છે, કારણ કે એ લોકોએ જે મારું બાળપણ જે છે એમની સાથે વીત્યું છે. અને હાલ મમ્મી પપ્પા ત્યાં જ રહે છે અને એક ફેમિલી તરીકે રહીએ છીએ અમે બધા. અમે 5 ભાઈ બહેન છીએ, એમાંથી હું બીજા નંબરની છું. સૌથી નાનો ભાઈ છે, અમે 4 બહેનો 1 ભાઈ. તો તમારા ભાઈ બહેન છે જે, હા, એમના વિશે જો તમારે ગીત ગાવું હોય, એમને તમારું ગીત કયું ગમે છે? હા, એમને મારું કયું સોંગ ગમે છે? આમ તો એ લોકો બહુ સપોર્ટિવ છે, એ લોકોને મારા બધા સોંગ્સ ગમતા જ હોય છે. બટ હમણાં રેઝન્ટલી એક નવું સોંગ આવ્યું છે, કાના આવને હવે, એ એમને વધારે ગમે છે. હો વાલી રાધાને આજ કાનો સાંભરે, સુના ગોકુળમાં વાલા ગાયું ભાભરે, ક્યારે આવશે મારો કાન, ક્યારે આવશે મારો શ્યામ,
તારા વિના બહુ રડું હવે કાનાયાવને હવે. આ સોંગ એમને અત્યારે રેઝન્ટલી હમણાં જ રિલીઝ થયું છે ને એમને બહુ જ ગમે છે. આટલું સરસ મજાનું તમે ગાઓ છો, હા. આમ મજા આવી જાય, આમ સાંભળતા જ રહીએ એવું લાગે. હા. આ બધું તમને શીખવાડે કોણ? તમારા ગુરુ કોણ? ગુરુ બહુ સ્ટ્રિક્ટ ગુરુ છે મારા, એ જ મારા મામા છે. અને એ કલાકાર હતા એટલે એમનું જે વારસો છે મારી અંદર આવ્યો. હું એક મસ્તીખોર ને બહુ એમ નિખાલસ વ્યક્તિ છું. મસ્તી બહુ કરવા જોઈએ. મને કંઈ શીખવાડવું હોય ને તો તમારે સ્ટ્રિક્ટ રહેવું પડે ને ડરવું જરૂરી છે કે હું ડરું તો જ શીખીશ, નહીં તો નહીં શીખું. અને ડરાવનાર વ્યક્તિ, શીખવાડનાર વ્યક્તિ મારા મામા છે. જેમ કે અત્યારે હું કોઈ પણ સ્ટેજ પર છું, ક્યાંય બી છું, કંઈ પણ તકલીફ છે, મને કંઈ પૂછવું છે યા તો કોઈ સોંગ રિલીઝ થવાનું છે એનું માસ્ટર મારી પાસે આવ્યું છે તો હું મામાને પૂછીશ પહેલાં, મામા બરોબર છે ને, મેં ભૂલ કરી છે કંઈ આમાં, કંઈ શું સુધારો કરું, શું કરું, બધું શીખવાડનાર મને મારા મામા છે, જેમનું નામ કે રાવલ છે, જસોમાં મુકામે રહે છે. એ સિંગર છે કે એ અત્યારે કીબોર્ડ પ્લેયર છે. હા, અને એમને સંગીત વિશારદ કરેલું છે, એમની જોડે જ શીખી છું. બાકી બીજા કોઈક મારા જેવા ગુરુ બનાવો હા. તો તમે જલ્દી શીખો જ નહીં. બિચારો ગુરુ બધું કંટાળીને જતો રહે ને, મારા જેવો જો ગુરુ હોય કે ભાઈ તું તારું કર, હું મારું કરું કે એ પણ કંટાળી જ ગયા હશે મારાથી, કારણ કે એમને મને શીખવા કંઈક આપ્યું હોય અને હું કરતી કાંઈ બીજું, એમને મને રાગ આપ્યો હોય કે તું આ રાગ શીખી લે. હું આવું છું 5 મિનિટમાં પાણી પીને, યા કોઈ ફોન આવ્યો તો વાત કરીને આવું છું, એટલી ઘડીમાં હું તો ક્યાંય જતી રહી હોય, શું એ કરતી હોય કંઈ ઠેકાણું, અને પછી આવે એટલે કે તૈયાર 5 જ મિનિટ આપો. અને 5 મિનિટમાં પછી હા, પછી તૈયાર કરી નાખવાનું, કારણ કે પછી ડર લાગે ને બોલશે તો. એ તો પાછું તમારે કહેવાય ને કે એક કળા પણ છે કે તમે વાત કરી કે મારવાડી સોંગ પહેલી જ વખત જ્યારે શીખી ગાયું અને એક વખત રાગની અંદર પણ બેને તરત જ સોંગ ગાઈ લીધું. તો બેન, મારવાડી ગીત તમે આવી રીતે સહેલાઈથી ગાઓ છો, હા. તો મારવાડીમાં વાત કરી શકો? કાયદેસર કી કોણ હોતે? मैं ठीक हूँ એવું કઈ કા? કટાથી આયો? मैं ડીસા થી आयो. अरे रे, કાવ કરે ઘરે સબ बस सब ठीक है, बढ़िया है सब? बढ़िया है. અરે મોરે બેટા તો થોરા જેડા મને કહે ને કઈ કે આજ દો કાલ લો કોઈ ઠા નહીં પડી, મગર કોક કોક ઠા પડી. એટલે એમ કહે છે કે તમારા જેવા માણસ હોય તમારે એમ કે અડધો ગાંડો છે. એ બેન આવું ના હોય યાર. આ કાપી નાખજો ભાઈ, આ તો કીધા રાખે બેન, આપણે સમજી જજો ભાઈ. આવું કરવાનું યાર, કન્ફ્યુઝ કરી દે. આ ખબર ના પડે ને તો કોઈ બોલાવાય નહીં, નકર આપણે જ હલવાઈ જઈએ. બેન તમારો શોખ શું? મારો શોખ, મને જેટલો જમવાનો શોખ છે એટલો જમાડવાનો પણ શોખ છે. મને જમવાનું બનાવવું બહુ ગમે છે. પછી ડાન્સ કરવાનો એક શોખ છે. હું બાળપણથી જ ડાન્સ કરતી આવું છું, એટલે ડાન્સિંગ મ્યુઝિક બંને ભેગું. તો જમવાનું તો શોખ છે જ, પણ જમાડવાનો શોખ છે, તો મને શું જમાડશો? તમને શું ભાવે છે? ફરમાઈશ કરો, હાજર છે. મને શું ભાવે છે? મને સરસ મજાના પીઝા ભાવે. પીઝા એ બી બનાવી દઈશું. એવું કયા પીઝા બનાવશો મારા માટે? 7 ચીઝ ખાશો, માર્ગરેટા ખાશો, ચીઝ કોર્ન ખાશો, એ શું ખાશો? તમને જે ભાવે. ઇટાલિયન? ઇટાલિયનમાં મજા આવશે. તો વાંધો નહીં, ઇટાલિયન બનાવડાવી દઈએ. બનાવડાવવાના નથી, તમારે અરે બનાવવાના. બનાવી દઈએ, પણ મારે શ્રાવણ છે ને, તમે ખાશો ને હું જોઈ રહીશ. એ તો એમ જ મજા આવે ને, આપણે ખાઈએ ને બનાવવા વાળા જો આમ જોઈ રહે, કેવી મજા આવે. તો બેન આજે આપણને સારું સારું ખવડાવશે, કાયદેસર. તો માં અંબાનું એક સરસ મજાનું ગીત સાંભળીએ. મારું જ સોંગ છે, થોડા સમય પહેલા રિલીઝ થયું હતું, એ જ ગઈશ. રંગ તાળી રમે, રંગ તાળી રમે, મારી અંબે માં રંગ તાળી રમે, રંગ તાળી રમે, રંગ તાળી રમે, મારી અંબે માં રંગ તાળી રમે. જય અંબે. વાહ, મજા આવી ગઈ બેન. હા તમારો હા. જે આગળનો ગોલ શું છે એ પૂછવું છે, પણ એની પહેલા તમે અમારા મિત્રોને જો કંઈક કહેવા માંગતા હોય તો શું છે? એક મિત્ર તરીકે અને એક સિંગર તરીકે એટલું કહેવા માંગીશ કે તમે જે પણ ક્ષેત્રે છો, જે પણ જગ્યાએ તમે કામ કરો છો, તમારી આજુબાજુમાં રહેતા કામ કરતા દરેક વ્યક્તિ તમારા મિત્ર છે, એમને એવી રીતે ટ્રીટ કરો કે તમારા ફેમિલી મેમ્બર છે, દરેકને સપોર્ટ કરો. તમારું કોઈ પાડોશી છે, કોઈ મિત્ર છે, સિંગિંગ કરતું હોય, ડાન્સ કરતું હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, યુટ્યુબ ચલાવતું હોય, ઇન્ફ્લુએન્સર હોય, તો એની તમે મદદ કરો. બને ત્યાં સુધી તમારો જેટલો સપોર્ટ મળશે એને પણ એમ થશે કે ના મારું કોઈ છે. કારણ કે અત્યારે કોઈ ખભા ઉપર હાથ મૂકીને એટલું કહી દે ને કે તું કર, હું તારી સાથે છું, બસ આ જ હિંમત છે. બીજી કઈ જ વસ્તુની નીડ નથી માણસને. બસ એ એમ કહે છે ને કે હું તારી સાથે છું, પછી તમે જોજો ને દરિયો પાર કરી જશે, ભલે તરતા ના આવડતું. 100%ની વાત છે બેનની વાત બહુ મોટી છે અને આ સમજવા લાયક વાત છે. બેન તમારો ભવિષ્યનો ગોલ શું છે? અમે જે પરિસ્થિતિ જોઈ છે કે
પપ્પા 1500 રૂપિયામાં 5 વર્ષ પપ્પાએ જોબ કરીને 1500 રૂપિયા સેલેરી હતી ને અમે 5 ભાઈ બહેન છીએ. 1500 રૂપિયા સેલેરી એટલે કાંઈ ન કહેવાય. અને એમને લોકોએ અમને ક્યારેય પૂરું એમ એવું નથી એમ કે પૂરું ના પડે ને એવી કોઈ વસ્તુ જ નથી લાવી કે અમને જે જોઈએ ને એમ કહ્યું પપ્પા આ જોઈએ છે પૂરું. હું પાછી જિદ્દી બહુ છું. અડધી રાત્રે એમને મારી જીદ પૂરી કરી છે. મેં કીધું પપ્પા કપડાં જોઈએ તો રાતોરાત મને કપડાં મળી જતા હતા કારણ કે એમને ક્યારેય ના નથી પાડી. મને કંઈ એવું ઓછું નથી આપ્યું. અમને જે જોઈએ બધું લઈ આપ્યું છે. તો બસ એ લોકોને ખુશ કરવા માંગુ છું. એમને એવું એટલું ફીલ કરવા માંગુ છું કે ના મારી દીકરીએ કાંઈક કર્યું. એમને જે કર્યું એનું વળતર તો ના ચૂકવી શકું પણ મારાથી બળ પડે ને એટલું જરૂર કરવા માંગીશ. મારો કોઈ મોટું કલાકાર કે બહુ નામાંકિત આખી દુનિયા દેશ બધા મને ઓળખે એવું નહીં. બસ મારો ઘર પરિવાર મને પ્રેમથી રાખે છે ને આ પ્રેમ બસ અમારા જીવનમાં દરરોજ આવી રીતે બરકરાર રહે. મારા મમ્મી પપ્પાને પ્રાઉડ ફીલ થાય, સમાજને પ્રાઉડ ફીલ થાય અને લોકો મારાથી કંઈ શીખે એવું ઈચ્છું છું. બીજું કોઈ ગોલ નથી. તમે થોડાક આમ ઊંધા ના થયા. મારે એ બધું નથી જોતું. મારે મારા મા બાપ એટલે હવે જમાનો બદલાઈ નહીં ગયો. આ કળિયુગની અંદર તો મા બાપને ધક્કો મારીને વૃદ્ધાશ્રમમાં મૂકે. હેડો વૃદ્ધાશ્રમમાં બતાવું તમને. મારા માટે ઇમ્પોર્ટન્ટ એ હતું કે અમે 4 બહેનો છીએ. ભાઈ સૌથી નાનો છે એટલે હું એવું ફીલ કરાવવા માંગુ છું એ લોકોને કે તમારે મતલબ ભાઈ નાનો છે ને તો તમે ચિંતા ના કરો. હું છું જ્યાં સુધી હું છું ને ત્યાં સુધી તમને ક્યારેય તકલીફ નહીં આવવા દઉં. ફેમિલીને એટલું જ ફીલ કરવા માંગુ છું કે હા થોડી હું રૂડ છું, થોડી સીધી છું, રૂડ છું, નકચડી છું એટલે સ્વભાવ એ મારા સ્વભાવમાં છે. પણ દિલમાં એવું કંઈ નથી. મને નહીં બધું આવું બધું નથી જોતું કે નેમ ફેમ એ વળી વસ્તુ નથી. હા ગમે છે મ્યુઝિક મને ગમે છે, સંગીતથી મને પ્રેમ છે. હું પૈસા માટે થઈને ગાતી હોય તો પણ આ હવે એક ધંધો બની ગયો છે. મારી કારકિર્દી આમાં છે એટલે હું 2-5 રૂપિયા જે આમાંથી કમાઉં છું એ હું મારા પાછળ બી ઇન્વેસ્ટ કરું છું, મારા ઘર પાછળ બી ઇન્વેસ્ટ કરું છું. બસ એટલું ઈચ્છું છું કે એ લોકો ખુશ રહે અને એ લોકોને એમ પ્રાઉડ થાય કે ના મારી દીકરી છે. બસ લોકો અત્યારે દીકરો થઈને પણ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય છે અને આ એક દીકરી થઈને એના મા બાપને સાચવવાની બહુ મોટી વાત કરે છે. મેં એવા લોકો જોયા છે જે એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે અથવા તો પછી સમાજના ડરના કારણે વૃદ્ધાશ્રમમાં નથી મૂકતા તો ઘેર એક રૂમમાં બંધ કરી દે છે કે એ રૂમની અંદરથી બહાર નહીં આવવાનું અને એ રૂમમાં એ વૃદ્ધ માણસ ગાંડો થઈ જતો હોય છે. અથવા તો બહાર ગેલેરીની અંદર મેં કેટલાય માણસોને ઘરની અંદર નથી આવવા દેતા. એ લોકો બહાર ગેલેરીમાં મરતા જોયા છે કે આખી જિંદગી પાછળની એમને બહારનું પાર્કિંગ કે બહાર જે ગેલેરી હોય ને ત્યાં જ રહેવાનું. ગમે એવો વરસાદ હોય, અસહ્ય ગરમી હોય પણ એ વૃદ્ધ માણસને એ લોકો ઘરમાં નથી આવવા દેતા. આ એક બહુ ખરાબ પરિસ્થિતિ અત્યારે ચાલી રહી છે. તો આવા લોકોને પણ આ વિડીયો શેર કરીને એમને સમજાવો કે જો દીકરી તરીકે એક દીકરી આ બેન પોતાના મા બાપ વિશે આવું વિચારી શકતા હોય તો તમે તો દીકરા છો. પેટે પાટા બાંધીને આપણા મા બાપે આપણને આગળ લાવ્યા છે તો એના માટે આપણે કંઈક કરવું જોઈએ. બેન તમે છેલ્લે હવે આપણા મિત્રોને શું કહેશો? હા એટલું જ કહેવા માંગીશ કે તમે લોકોએ પ્રેમ આપ્યો છે, જે સપોર્ટ કર્યો છે એના લીધે હું અહીંયા છું. તમારા પ્રેમને સપોર્ટ વગર આ બધું શક્ય હતું જ નહીં. થેન્ક યુ સો મચ કે તમે લોકોએ મને આટલો પ્રેમને સપોર્ટ આપ્યો અને આવો ને આવો પ્રેમ અને સપોર્ટ આપતા રહેજો. અને જો તમે હજુ મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય તો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મારી આઈડી છે માનસી દવે ઓફિશિયલ. તેને તમે જરૂરથી ફોલો કરજો. અને હા જે તમે આ વિડીયો નિહાળી રહ્યા છો અને જેના થકી તમને મારી લાઈફની સ્ટોરી જાણવા મળી છે એવા રવિભાઈ ખેર જેમની યુટ્યુબ ચેનલ છે ટોક વિથ રવિ ખેર, તમે આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી એમને નોટિફિકેશન આપી શકો છો. અને એમની ઇન્સ્ટા અને ફેસબુક આઈડી છે ટોક વિથ રવિ ખેર, તો તમે એમાં પણ ફોલો કરી શકો છો. ધન્યવાદ. જય માતાજી. જય હિન્દ.